વાલા વ્રજમાં વેલો ગોકુળમાં ગમતું નથી રે. વાહ, ઓહો, અને આખો ફાટો ભર્યો. લીલું લસણ લઈ લીધું છે અને મસ્ત મજાના સંભારા માટે ગાજર લઈ લીધા છે. આલ્યો મેડમ પાણી. આવું છે ભાઈ, જો મારું કઈ રહેવા નહીં દેતું, બધું તોડી નાખાય. મજાના રીંગણા છે ને અહીંથી તાજે તાજા લાઈવ કાપે છે. જય મુરલીધર મિત્રો, કેમ છે બધા? મજામાં? અમે પણ મજામાં છે. ભગવાન મુરલીધર બધા મજામાં રાખવી આશા સાથે શરૂ કરું છું નવો વ્લોગ. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. વાડીએ સહી દિવસ છે બીજો. છોકરીઓને અહીંયા પાણી ચાલુ કરી દીધું. ઓલો લાંબો ભાગ પી ગયો છે, આ ટૂંકામાં ચડાવ્યું છે. મોટર ચાલુ કરી દીધી છે. પાણીમાં હાથો બદલાવવો પડે ને અહીં પાણી ચાલુ થઈ ગયું છે. છોકરીઓને પાણી જોઈને મજા આવે છે. અને બપોરના વાગ્યા છે 10:30 અને અત્યારે આપણે કાલના વ્લોગમાં તમે જોયું ભજીયા બનાવ્યા હતા. અને આજે બપોરે પણ રસોઈ અહીંયા જ બનાવવાની છે. આજે બનાવવાનું છે ભઠ્ઠાના રીંગણાનો ઓરો અને બાજરાનો રોટલો. ચૂલે અહીંયા હેકી નાખવા છે હમણાં. અને ચૂલે અને જો આ ઓરો બને ને એવા મસ્ત મજાના રીંગણા છે ને અહીંથી તાજે તાજા લાઈવ કાપે છે. ઓરા છે ને આ રીંગણા ઓરો થાય એવા છે બધા. તું જો એકાતું બિયારણનું રાખવાનું છે. જો આવું હોય ને લાઈવ આપણે હમણાં ઓરો બનાવવાનો છે. જો આ રીંગણું, આનો ઓરો મસ્ત થાય. જે સફેદ લીટા હોય ને એનો મસ્ત થાય. તો આપણે લાઈવ રીંગણા તોડી લીધા છે. પછી છે ને એમાં નાખવા માટે લાઈવ અહીંયા છે આપણે ડુંગળી પણ તાજે તાજી ફ્રેશ. મરચાં પણ તાજે તાજા ફ્રેશ. અને લીલું લસણ છે એ પણ તાજે તાજું ફ્રેશ. અને ટમેટું ને એવું બધું આપણે લઈ આવ્યા હતા ઘરેથી. બાકી પાલકનું થોડું કટિંગ નાખવું છે, થોડુંક મેથીનું કટિંગ નાખવું છે. અને ભઠ્ઠે ઓરો બનાવવાનો હોય મસ્ત મજાનો. કાલે સાંજના અહીંયા આવ્યા રાતે મજા આવી ગઈ છે. ધાર્મીને તો એવું ઘડીએ કહેતી પપ્પા કે મને તો એવું લાગે પિકનિક મનાવવા આવ્યા એવું લાગતું હતું ને ધાર્મી. તો હવે ફટાફટ એટલા રીંગણા તોરાય. આ રીંગણું છે ને આનો ઓરો મસ્ત બને. એમ કે આ નથી રાખવું, વાં રાખવું. તે મારું કઈ રહેવા નહીં દેતું, બધું તોડી નાખાય. હાલો, મસ્ત મજાના તાજે તાજા ફ્રેશ અને એ પણ ઓર્ગોનિક રીંગણા ઉતારી લીધા છે. નથી દવા છાંટી, નથી ખાતર નાખ્યું. હાઈસકુમાંથી જ દીવડા નથી થતા. હા, ફટાફટ આપણે રીંગણા ઉતારી લીધા અને પાણી પાવાનું પણ ચાલુ કરી દીધું. આલ્યો મેડમ પાણી. આવું છે ભાઈ, જો કરમનો સંગાથી રે રાણા મારું કોઈ નથી. આ તો બાઈદ્યો એ કેટલાક તારે હજી ઉતરવા આખી ડી ભરી લીધી. હબાઈ જામા અહીંયા પાણીમાં હે હજી ઉતાર હે હજી પાણીમાં ઉતારેલા લાઈવ તોડીને લાઈવ ધોઈને ફ્રેશ કરીને પછી લઈએ જો. હે ઊભી હિસકે અને એમાં કૃપાને મસ્ત મજાની જો નીંદર આવે. મજા આવે કુકડીને. ભેરા બધા આવ્યા છે ને. આપણી ઘરની વાડી છે. આ ઘઉંમાં છેલ્લું પાણી, આમાં પાણી ચાલુ કરી દીધું છે બરાબર. આ બે પી ગયા છે અને આ છેલ્લું પાણી છે. હવે આને પાવા પણ નથી. નાકા વર વાવ્યો તો ઓલા બધા ઓલી વાડીએ છે. આપણે આ વાડીએથી લીલું લસણ લઈ લીધું છે અને મસ્ત મજાના સંભારા માટે ગાજર લઈ લીધા છે. અને હવે ફટાફટ ભાગી ઓલી વાડીએ, કારણ કે ત્યાં ભાઈ પાણી ચાલુ છે. રીંગણા ફકાય છે. ત્રણ રીંગણામાં 2 ભઠ્ઠા કર્યા અહીંયા. હોય આ તો હરગાયું છે. હું તો કામે રીંગણા. અને આપણા ભાઈ કેવા નબળા. આ એટલું બાકી હતું ને, 4-5 ક્યારા બાકી હતા. તો મસ્ત મજાનો રીંગણો શેકાઈ ગયું છે. ધર્મીબેન જો મસ્ત મજાનું બધું કટિંગ કરે છે. મરચાં, લીંબુ, લસણ ને ડુંગળી અને ભઠ્ઠે બનાવવો. વાહ, મસ્તીનો ઓરો થઈ ગયો છે. રોટલા બનાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. તાવડી મારી દીધી છે. અને અમારી છે ને કૃપાબેન જો ગાજર ખાય. મસ્ત મજાની સાઈલ ઉતારી દીધી છે. બહુ ભાવે કા કૃપાને ગાજર ને બોર ને દાડમ 3 વસ્તુ બહુ ભાવે. અને આ મોઢામાંથી ચાવીને દે પછી. અને મારે મોઢું ફાંકી વાળું હોય બેન, દીદી ચાવી દે એ ખાજે હો. મારું છી વાળું મોઢું હોય બેન. હાલો મસ્ત મજાનો ભાત વાળો રોટલો એક બની ગયો છે, બીજો બનાવે છે. અને એક મસ્ત મજાનો તાવડીમાં નાખી દીધો છે. રીંગણાનો ઓરો રોટલો ખાવો ને રીકો. અમારે રીકીને હાજે ભૈયા નથી ખાવા નતા ભાવ્યા કા. હા તો જો અમારી કૃપાબેન, વાહ.
ભઠ્ઠાનો રોટલો. એ રોઈસ તો બપોરના 12:30 વાગી ગયા છે અને મસ્ત મજાનું જમવાનું જવા માંડી છે. આ તો ગ્લાસમાં છાશનો વારો લાગે. રોટલો છે, રીંગણાનો ઓરો મસ્ત મજાનો બન્યો છે, બાકી પાપડ છે, મરચા અમે કોઈ ખાતા નથી. કા મારી આ એકને જોઈ તીખું જોઈ ખારું જોઈ, તો હવે ફટાફટ મંડી જમવા. બાજરાનો રોટલો દેશી ચૂલાનો, ભઠ્ઠાનું ભરથું હોય ને એમાં હું તો હે ને 24 કલાક કે પાણી વાળું છું, દિવસનો રાતનો. ભૂખે કટકી લાગી છે, સવારે નાસ્તામાં એવું બધું કંઈ મજા નથી આવી, તો ફટાફટ મંડી ખાવા. તો ઓલી વાડીએ ઘઉંમાં પાણી વાળતા હતા ને 1.5 વીઘાના ઘઉં બાકી રહી ગયા હતા. મેં બધું ચેક કર્યું ને મોટર ભરી ગઈ. અને મારી આ વાડી છે ને અત્યારે આપણે આ ઘરની વાડીએ છે, અહીંયા આવી ગયા છે. આ વાડીમાં આબા ઘઉંમાં પણ સવારે પાણી ચાલુ કરી દીધું. મેં કીધું એમ છેલ્લું પાણી છે અને છેલ્લા ભાઈને આવતા રહ્યા. હું અને અમે તેને ગાડી લઈને આવતા રહ્યા હતા. અને છોકરીઓ કહે કે પપ્પા અમારે હાલીને આવવું છે. છોકરીઓ જો હાલીને આવે થાકી ગયું એ કે અમારે હાલવું છે. મેં કીધું હાલો. એટલે હું નાકું કઈ વાર્યું હતું, હું ટાઈમ ભૂલી ગયો છું. શું થાય હવે? ટાઈમ ભૂલાઈ ગયો છે આપણા. એમાં કઈ પાણી હોય નાકું વાર્યું હતું ને અટ કરે મજા આવે તો એ વારી ગઈ છે. બીજું આવતા ભેગ્યું છોકરી જોજો સીધી જ બોયડી જાહે. જોજો સીધી વાંચો વાં મોટી બોયડી છે ને ત્યાં જાહે સીધી. હાલો બોલ લેતા આવીએ મોટા. હા પીરા ને તમે હું કહે યાર, હું બોલ્યો તો હમણાં. આ મને ખબર ના હોય. જો જાય એ વા મોટી બોયડી છે, બોર ખાવા જાય છે. હવે તમે ખાઈ આવો જાઓ. હા આને હાલા કરવું, આને હે ને અહીંયા હાલા કરવું. અહીંયા આવ્યા ભેગો બોયડી ઉપર હુમલો કર્યો, બોર ઉતારવા માંડી ગયો. બોયડીમાંથી કેટલા ઉતારે? ઓહો, અને આખો ફાટો ભર્યો. એટલે અમારે કૃપાબેને બોર ખાઈ જો પછી રહેતા નથી. હાસી વાત છે. અહીંથી કોક લઈ જાય છે. આ માર્ગનો કાંઠો છે ને, કોણ લઈ જાય છે ને એ ખબર પડતી નથી. તમારી પાસે જમીન હોય તમે વાવી દો. મેં બધા ઝાડવાનું બધું જે છે ને ખાવા પીવાનું મેં મારી છોકરીઓ હાટું અમારા હાટું વાવ્યું છે. સાલુમુના વિડીયો ઉતાર્યો, ગીત ગાય તો છોકરીઓ હેલા મારતી બોર ખાતી. વાહ ભાઈ વાહ.